નમસ્કાર. ગણિત હે ને? ક્યારેક એવું લાગે કે એનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ, પણ આજે આપણે એક એવો કોન્સેપ્ટ સમજવાના છીએ જે ખરેખર બહુ કામનો છે, ખાસ કરીને જ્યારે વસ્તુઓ સરખી રીતે વહેંચવાની હોય. આપણે વાત કરીશું ગુરુત્તમ સામાન્ય અવયવની, એટલે કે ગુસાઅની. ચાલો આને એકદમ સહેલું બનાવી દઈએ. ઓકે, તો ચાલો એક નાનકડી પઝલથી શરૂ કરીએ. કલ્પના કરો કે 12 પેન છે અને 18 નોટબુક્સ છે. હવે સવાલ એ છે કે એક પણ વસ્તુ વધવી ન જોઈએ અને બધા પેકેટ્સ એક સરખા હોવા જોઈએ, તો એવા વધુમાં વધુ કેટલા પેકેટ બનાવી શકાય? જરા વિચારો. આનો જવાબ જ સીધો આપણને ગુસ્સા તરફ લઈ જશે. પેલી પેન અને નોટબુકવાળી પઝલ યાદ છે ને? એનો ઉકેલ આ એક શબ્દમાં છે: ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે ગુસાઅ. હવે આનો સીધો સાદો મતલબ શું? બસ એટલું જ કે એ એવી સૌથી મોટી સંખ્યા છે જે આપણી બંને સંખ્યાઓને, એટલે કે 12 અને 18ને પૂરેપૂરી રીતે શેષ વધ્યા વગર ભાગી શકે. આ નામ જ બધું કહી દે છે, ખબર છે? ચલો એને છૂટું પાડીને સમજીએ. ગુરુત્તમ મતલબ સૌથી મોટું, પછી આવે છે સામાન્ય, એટલે કે જે બંનેમાં કોમન હોય, અને છેલ્લે અવયવ મતલબ કે એવી સંખ્યા જે બીજી સંખ્યાને પૂરેપૂરી ભાગી શકે. બસ આ 3 ટુકડા જોડી દો અને ગુસાઅનો આખો કોન્સેપ્ટ ક્લિયર. ઓકે, તો હવે સવાલ એ છે કે આ ગુસાઅ શોધવો કઈ રીતે? ચાલો સૌથી પહેલી અને એકદમ સીધી સાધી રીત જોઈએ. એ છે અવયવોની યાદી બનાવવાની પદ્ધતિ. આ રીત છે ને એકદમ સિમ્પલ 3 સ્ટેપમાં કામ કરે છે. પહેલું સ્ટેપ: બંને સંખ્યાઓના જેટલા પણ અવયવ હોય એ બધાની લિસ્ટ બનાવી લો. બીજું સ્ટેપ: હવે આ બંને લિસ્ટમાંથી જે સરખા એટલે કે સામાન્ય અવયવો છે એને શોધી કાઢો. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ: એ સામાન્ય અવયવોની લિસ્ટમાંથી જે સૌથી મોટો હોય, બસ એ જ આપનો જવાબ છે. સિમ્પલ. ચાલો તો આપણી પેન અને નોટબુકવાળા ઉદાહરણ પર પાછા આવીએ. સ્ટેપ 1 શું હતું? અવયવોની યાદી બનાવવી. તો 12ના અવયવો કયા કયા છે? મતલબ કઈ કઈ સંખ્યા 12ને ભાગી શકે? તો એ છે 1, 2, 3, 4, 6 અને 12. હવે એ જ રીતે 18ના અવયવોની પણ યાદી અહીં આપેલી છે. ઓકે, સ્ટેપ 2. હવે આ બંને લિસ્ટને ધ્યાનથી જુઓ. એવી કઈ સંખ્યાઓ છે જે બંનેમાં દેખાય છે? બરાબર, એ છે 1, 2, 3 અને 6. આ ચારેય બંનેમાં છે. તો આ થયા આપણા સામાન્ય અવયવો. અને હવે ફાઇનલ સ્ટેપ. આપણા સામાન્ય અવયવો છે 1, 2, 3 અને 6. આમાંથી સૌથી મોટો કયો છે? એકદમ સાચું, 6. તો બસ જવાબ મળી ગયો. 12 અને 18નો ગુસાઅ છે 6. આનો મતલબ શું થયો? એ જ કે પેલી પેન અને નોટબુકના વધુમાં વધુ 6 એકસરખા પેકેટ બનાવી શકાય છે. ચાલો આ રીત મગજમાં બરાબર બેસી જાય એ માટે ફટાફટ એક બીજું ઉદાહરણ પણ જોઈ લઈએ. આ વખતે સંખ્યાઓ લઈએ 20 અને 30. તો અહીં 20 અને 30ના બધા જ અવયવોની લિસ્ટ છે. એક સેકન્ડ માટે વિચારી જુઓ કે આમાં સામાન્ય અવયવો કયા છે? મળ્યા? જો જવાબ 1, 2, 5 અને 10 આવ્યો હોય તો એકદમ પરફેક્ટ. અને આ ચારમાંથી સૌથી મોટો કયો? અલબત્ત 10. તો 20 અને 30નો ગુસાઅ થયો 10. જો આ રીત એકદમ સરળ છે, પણ એમાં એક પણ છે. યાદી બનાવવાની આ રીત નાની સંખ્યાઓ માટે તો બહુ જ સરસ કામ કરે છે. પણ જરા વિચારો, જો સંખ્યાઓ 240 અને 360 જેવી મોટી હોય તો શું આપણે એના બધા અવયવોની લાંબી લચક યાદી બનાવવા બેસીશું? ના ભાઈ ના, એ તો બહુ જ લાંબુ અને કંટાળાજનક કામ થઈ જશે. તો આ મોટી સંખ્યાઓની સમસ્યાનો ઉકેલ શું? એ છે આપણી બીજી પદ્ધતિ, અવિભાજ્ય અવયવની પદ્ધતિ. આ એક વધારે પાવરફુલ ટેકનિક છે. આમાં આપણે સંખ્યાને એના નાનામાં નાના મૂળભૂત ભાગોમાં તોડી નાખીએ છીએ. મોટી સંખ્યાઓ માટે તો આ રીત એકદમ જાદુઈ છે. આ રીતનું પહેલું સ્ટેપ છે સંખ્યાને એના અવિભાજ્ય અવયવોમાં તોડવાનું. હવે અવિભાજ્ય અવયવ એટલે શું? એટલે એવા નાનામાં નાના અંકો જેના હવે આગળ ભાગ ન પડી શકે, જેમ કે 2, 3, 5, 7 વગેરે. તો અહીં જુઓ, 24 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 36 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3.
ઓકે, હવે આવે છે મજાનો ભાગ. હવે બસ બંને લાઇનમાં જે સરખા અંકો દેખાય એની જોડી બનાવવાની છે. તો જુઓ, બંનેમાં 2 વાર કોમન છે અને 1 વાર 3 કોમન છે. બસ આટલું જ. હવે આ જે કોમન મળ્યા એ બધાનો ગુણાકાર કરી નાખીએ. તો 2 × 2 × 3 શું થાય? 12. અને લો, આવી ગયો જવાબ. 24 અને 36નું ગુસા છે 12. જોયો? પેલી લાંબી યાદી બનાવવાની પદ્ધતિ કરતાં આ કેટલી સ્માર્ટ અને ફાસ્ટ છે, ખાસ કરીને મોટી સંખ્યાઓ માટે. ચાલો, તો ગુસા કેવી રીતે શોધવો એ તો સમજાઈ ગયું. પણ મોટો સવાલ એ છે કે આ બધું શા માટે? આનો રોજિંદા જીવનમાં ખરેખર કોઈ ઉપયોગ છે ખરો? જવાબ છે હા, ઘણે બધે ઉપયોગ થાય છે. જેમ કે અપૂર્ણાંકોને એના નાનામાં નાના રૂપમાં ફેરવવા માટે, અથવા પેલી પેન નોટબુકની જેમ કોઈ પણ વસ્તુના સરખા ભાગ કરવા માટે. કોઈ બગીચામાં ફૂલના ક્યારા બનાવવા હોય કે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની ટીમ બનાવવી હોય, જ્યાં પણ સરખા ભાગે વહેંચણીની વાત આવે ત્યાં ગુસાઅ કામમાં આવે છે. તો ચાલો, આટલી બધી વાતચીત પછી મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. શું યાદ રાખવાનું છે? યાદ રાખવાની મુખ્ય વાત એ છે કે ગુસાઅ એટલે એવી સૌથી મોટી સંખ્યા જે આપેલી બધી સંખ્યાઓને ભાગી શકે. અને એને શોધવા માટે આપણી પાસે 2 રીત છે. એક છે સહેલી યાદી પદ્ધતિ, જે નાની સંખ્યાઓ માટે કામ કરે છે, અને બીજી છે વધુ કાર્યક્ષમ અવિભાજ્ય અવયવ પદ્ધતિ, જે મોટી સંખ્યાઓ માટે બેસ્ટ છે. આજે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે સૌથી મોટા સામાન્ય ફેક્ટરની વાત કરી. પણ આનો એક ભાઈ પણ છે, ખબર છે? એ છે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કે સૌથી નાનો સામાન્ય ગુણક. એ પણ એક એટલો જ રસપ્રદ કોન્સેપ્ટ છે, પણ એની વાત ફરી ક્યારેક.